બાપા પેલા જ રિંગ કરશે ને મમ્મી ભાજી એકલી જ નહીં કરવાની ધણા નહીં લાય કેમ ધણા લાયા છે એવું કે છે લાયા છે તમે દાણા નહીં ધણા નહીં જો ઘરનું બધા હાલત આવી છે શાક ને એવું કાપ્યું છે એટલે ભાજી ખૂટવાની છે ભાજી ખૂટતી નાખું હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં અને હું હમણાં જસ્ટ ફ્રેશ થઈ નહીં ધોઈને અને આવી તો અહીંયા શાકભાજીને એવું બધું સરખું કરવાનું બાકી છે તો પહેલાં મને ભાજી કાપવાનું બહુ મોટું એ લાગે છે તો પહેલાં ભાજી કાપવાનું પતાવી દઉં અને આજે તો સન્ડે છે એટલે કામ બી થોડું વધારે નીકળે છે તો હું બધું પહેલાં મારું જે કામ પતાવવાનું છે એ હું બધું પતાવી દઉં અને પછી જવું બહાર કંઈ અત્યારે તો ભાજી ખૂટવાનું કામકાજ ચાલી રહ્યું છે બધું પતી ગયું ને મમ્મી શું બનાવ્યું તમે આજે શાક ફુલેવાળાના નવા એટલે પહેલાં જોયા ઉપર શું કરે છે ભાઈ લો ઉપર છે હું જોઈ આવું એ શું કરે છે એકલો જો 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 શું કરસ તું પણ આ બધું કેમનું બગાડસ તું જો ને મેં હમણાં જ પોતું કર્યું ને બા દીકરા આ બધું આવું કરાય થઈ ગયું જો એણે કેવું બધું કર્યું અહીં આજે મમ્મી અત્યારે ગુડીન ઘેર રોટલો બનાવે રોટલી બનાવી દીધી મમ્મી રોટલા સ્પેશિયલિસ્ટ છે મમ્મી એ લોકો રોટલા ખાવાના છે તો મેં થોડીક જ રોટલી બનાવી બીજો લોટ મૂકી દીધો ફ્રીજમાં ખાવા સાફ કર ના તો કપડા કઈ મૂકીશ બાપા ધાબા પર એમાં તો એવું કાઢ નાખ્યું તાર પાછા બીજા લુગડા ને મૂકવું નહીં બીજું કઈ મૂકવાનું તો બહુ નહીં કાઢવાના આજે એવું કરવાનું કાઢવાની નહીં પારોહીના બે જોડ મૂકી રાખે તો પાછળ ના મૂકી દેવાય હા પોતાને એવું ધોવાનું છે ને લાંબા તાર બાંધી દેવાના એ તમારા મમ્મી ઘરે નહીં જગ્યા લાંબા બંધ તો પાછળ ઉકવાઈ જાય અમારે ઉકવા હોય તો ઉકવા જાય એમ કરીને અરે અહીં જ ગયા ખબર છે લાંબો અંકિત લોકો વિડીયો કોલ નહીં આવ્યો ખાલી કીધેલું કહેતો તો કે ઝીંગા મેં મને નહીં બનાવતા આવતા નહીં લાવવાના હા ઝીંગા નહીં ગમતું ખબર ઝીંગા નહીં આવડતા ના અહીંની હશે ને એમાં અહીંની હશે એમાં કહું છું હા એ જે હોય આ તો લેડીસોની છે વુમન્સ મેચ પણ એવું નહીં કહેતી પેલી નહીં આપણી છોકરાઓની મેં પપ્પાને આલી દીધું હો મમ્મી ખાવાનું હવે થઈ જ રહેશે ને હું તો પેલું ભાત ખાઈશ ને વધારતો અને દાળ ભાત નહીં પડ્યો હજુ પેલો દાળ ભાત ખાશે ગરમ કરવાની છે દાળ તો પછી કેમનું નહીં થઈ દે એને નહીં મૂકી આલવાની મારી જેટલી મારા કઈ મૂકવી મારે તો મૂકવી જ નહીં મૂકી આલીશ નહીં લી અહીંયા આગળ મહેંદીનો પ્રોગ્રામ ચાલે જોડે મૂકી દીધી ગઈ તો ઉખાડી નાખી લે હા હું કઈ નહીં થઈ ગઈ પોપડી મમ્મી અલી હજુ નહીં અલી ગડી આ તો જેલા ને મેરી મેં એ જ હોય છે પણ તોય ના હોય તો હદ તોય થાય જ એને કે એમનું કીધું એને પેલી જાય પહેરાઈશું ડાયરેક્ટ તને હજે પહેરાઈ
કાલે શું કરવું? સરારો કરી નાખજે કાતર કીધું લી કીધું. મીજ ખાલી બાકી છે જમવામાં અને કામ હજુ ઢગલો છે. દાળે ગરમ કરવાની તને કીધું ને જેમ ગરમ પણ પહેલો નહીં ને જાઓ ને એકવાર પહેલાને બૂમ પાડી આવો. મમ્મી દાળ ગરમ કરે છે ને હું બધું સામાન લઈ જાઉં છું બહાર. પાણી નાખજે થોડું આવશે ભૈલાને કહો ખાવા આવી જાય પછી જા જઈ જવું હોય ત્યાં. બનાવેલું છે ફ્લાવરનું શાક, તો થોડું ફ્લાવરનું શાક લઈશ અને દાળ ભાત બી છે તો એ બી ખાઈશ. તો હું મમ્મી અને ભૈલો જ છે. પ્રિતેશ કામથી બહાર ગયા છે. લાવો મમ્મી રોટલી આપો એક. તો આવો જમવા માટે બપોરનું. તાર છે તો ખરી બધી બહુ પણ તારે જે જોઈએ તું લઈ લે. આ મૂક્યો ડબ્બો તો મેં કીધું મને ખબર પડે નહીં એટલે મેં તને બોલાવડાવી. ગાવા બોલાવાના ત્યાં છે ક્યારે ગાવા બોલાવાના અત્યારે તો મમ્મી કે ગાવા બોલાવાના છે પીઠી લગાવવાની છે ને તો પછી મામેરા વાળો તારે મામેરા વાળા તો 5 વાગે કહે છે, લગભગ 5, સવા 5, 5:30. એ તો એટલો જ ટાઈમ હોય. પણ મારી વાત તો સાંભળ, એમની પેલી તૈયાર કરનારી મારા કાકી મારા આંગણામાં નહીં આવતી એક તો મારે છે ને થી અમારા અહીંથી નહીં ચડતી. તે મારા આમ કેવી પાંદડીઓ વાળી છે ને હા. તો પાંદડી એક આમ થોડીક વળી છે તો મેં કીધું એ આપી અને બીજી લઈ લઉં એમ. મારે તો તો એમાં ધ્યાન ના રહે. તે પછી લાખ ને એવું બધું પુરાયું અંદર. હા તે તો ડાયરેક્ટ ના પહેરાય. ઓલા છે પટ્ટી હતી, મારી પટ્ટી નીકળી ગઈ અંદર એકવાર પેટા અને એમને આ બધું છોલાઈ જાય ઓલા ને. છે ને એટલે તારા પેલું એમાં બનાવાતા ને પ્લાસ્ટિકનું ગાભો કે છે ને એમાં મડાઈ દેવાના. ના નીચે પેલું લગાવી દેવડાવવાનું. લાખ પુરાઈ દીધી. હા હવે નહીં એટલે ના થાય. હવે નહીં ગળતા. ઓમાં જઈલીને એવા થઈ જાય છે એને આવા નકુર છે ને હા. ત્યાં પહેરીએ ને તો મેં વળી કીધું તું જાય મને છે ચાટી વાળા પણ ઉતાવળ મેં તેમણે કરાયા ને તો મેં કોણ એ મારી મામી આ ભૂલમાં ત્યાં ઘરે આવતા હતા, હું બેઠી હતી. એટલે એ તમારા ઘેર ગયા છે ને. હા તો કેવાય તો ઇન્દિરા માસી કા ઘર કરના વાંધો ને હજુ તો નીચે હશે જો અલગ અલગ શેડ છે. જો મેં એક પીવા બધાય છે હા જા ચા પીવી તને ચા લાવું તા માટે ના આવડે જ આવ્યો છે. પહેલી જ બીજી એક ચાલુ કરી કંકોત્રી આવી. પહેલે જ આપણા નામથી એને ચાલુ આમ તો તે જ જો ઉતાવળમાં ચા પીવે છે. લખવાની વાત કરું છું એટલે આમથી આમ કરી પછી આમ લખવાની ચાલુ કરીએ. આ તો છેલ્લી હતી એટલે આપણા ઘેર છેલ્લી જ આવે નીચે હતી આપણી કંકોત્રી. મમ્મી ચા કાઢજો મેં તમારી કાઢી છે પછી પહેલા ના જો અને પપ્પા ના દો. તો ત્યારે અમે લોકો પકોડી ખાવા માટે આવ્યા તો હવે તો ઊભી છું. હવે કઈ ઊભી રહો. તારે કેવી ખાવાનું મિક્સ અને તીખી નહીં હા ભાઈ મીડિયમ. બહુ દિવસ પછી પાણીપુરી ખાય ને પ્રિતેશ. પછી તું ઘરે જઈને હેન્ડ વોશ કરી લે, લેગ વોશ કરી લે અને શૂઝ પહેરી લે. ઓકે શૂઝ ને સોક્સ. પણ ઘરમાં ખાવા થઈ બેવું છું એમ બહાર જઈશ ને બહાર જઈને ફરતી ગંદા થશે. બીજો કરી રાખજે ને. હા શૂઝ જ પહેરી રાખજે.
ગુડે ગુડી ગુડે અલી હા બારી બેઠી હે ઉપરની સીટ લીધી હા બેસતા ભાવે પગતુંથી ગયા અને આ જો ભૂખડી જો મેં કીધેલું ને જરૂર શું તો અહીં આગળ શાક ગરમ કરવા માટે મૂક્યું છે ને મારે મમ્મીને ખાલી અત્યારે બપોરનું ખાવાનું ને મમ્મી કેમ કે બીજા બધાને મેરેજમાં છે એટલે અમારે જ ખાલી ઘરે ખાવાનું છે તો મેં કીધું ભાતને થોડું ગરમ કરી દઉં ફ્રીજમાંથી કાઢેલું આ તો ગરમ થઈ ગયું છે હવે આ ગરમ કરી દઉં ભાત છે ખોલવા જેવું છે ખરું હા આટલું જ ખોલાશે ઓડી ભાઈ વધારે નહીં ખોલાય આ છે ને આપે જે છેલ્લું એ જ ખોલવાનું બહુ નહીં ખોલવાનું પછી બહુ તો છેક સુધી આવી જશે ને તો ભાઈ નહીં એ થાય ફાવશે ખોલતા ના ભાત ખોલી આલું કાતરથી નહીં ખોલવાનું કાતરથી ખોલાતું હશે કાતરથી ના ખોલાય તો કંઈ કાપવાનું છે તો કાતરથી એ કરવાનું જો હા એટલે કાલે આને આ પહેરવાનું છે આને તો ક્યારે પહેરેલું આ કેનું ચંડી પહેરેલું ને પેલું અહીંયા આગળ દુપટ્ટા વાળું છે જ ને એટલે ખુલ્લા તો એટલે આમ છે ઉપર નહીં ને અંદર એટલે કાલ સવારે ડોલ તમે એ કરશો ને એટલે અંદરથી કાઢશે તે લોકો દેખાશે નહીં એમના તો હું અને મમ્મી ફ્રી થઈને બેસી ગયા કશું કામ છે ને આજ તો હે તો બસ ટીવી ચાલે છે તો ટીવી જોઈ રહ્યા છે બાકી તો બીજું કશું છે નહીં અને હર્ષિલ પણ છે નહીં એ બી બહાર ગયો છે ને ફ્રેન્ડ લોકો સાથે પ્રિતેશ પણ એટલે ઘરમાં તો કોઈ જ છે નહીં દેખાતું જ નથી કોઈ તો બસ અમે તો બેસીને આવી ટીવી જોઈશું તો બીજું કશું જ કરવાનું છે નહીં તો પછી શું કરવાનું ઠંડી લાગે ને મમ્મી હે અને હું તો વિચારું છું કે હું તો ઉપર જતી રહું ઉપર જઈને થોડો આરામ કરું કેમ કે આજે તો બપોરે કે મમ્મી વાંધી કરો ને થોડો આજે બપોરે થયું કેવું કે અમારે થોડુંક લેટ કામ પત્યું બધું હતું એટલા માટે થોડું લેટ કામ પત્યું એમ સવારનું કમસે કમ 2:30 એવું થઈ ગયું હતું અને પછી અહીંયા આગળ સમય અમે લોકો થોડું બેસવા માટે ગયા તો પતી ગયું બપોર પતી ગઈ એટલે બપોરે બિલકુલ આરામ નહીં મળ્યો તો અત્યારે જ ખાલી થોડું ફ્રી થઈ છું ને બેસી છું ને મમ્મી તો મમ્મી તમે ના સુઈ ગયા ના તો મમ્મી આજ તો નહીં સૂઈ ગયા તો બસ અત્યારનું તો આવું જ છે અને હવે જોઉં આગળ હે તો હું આજે કંઈ બહુ નહીં બેસું સૂઈ જ જઈશ તો સાથે વિડીયોની એન્ડિંગ પણ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું